થઈ જાય પછી આપણે જાય દેવરિયા. બધી જગ્યાએ વિડીયા નથી બનાવતા. મને પણ કામ નથી, તમારા બધા કરતા જાજુ કામ છે. 72 ગામ છે મારી અંદર અને રોજનો એટલું ક્રાઇમ બને જ છે. ઠીક છે, ગુનેગાર છે એને સજા મળવી જોઈએ, પણ મારું કામ છે પોલીસનું 100%. જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. તો ફરી નવા વ્લોગમાં સ્વાગત છે બધાનું. અને જો અત્યારના વાગી ગયા છે 5 વાગ્યા છે અને જો થોડાક તૈયાર થઈ ગયા છે, થોડુંક તૈયાર થવાનું બાકી છે. અને આપણે ધ્રુવભાઈને હાલે છે એક્ઝામ. તો આજે કે મમ્મી તારે લોગ બનાવવાનો છે તમારે, તો મેં કીધું હાલ આજે આપણે બપોર પછી આપણે લોગ બનાવી. તો હમણાં તો છે ને સપ્તાહ બહુ સાંભળી છે ભગવાનના નામ, કારણ કે અમારા ગામમાં સપ્તાહ હતી, ખૂબ જ મજા કરી છે. ને તો આજે પ્રસંગે છે એ અમારા માવતરના ગામમાં દેવરિયા. તો ત્યાં આપણે આજે જવાનું છે અને ત્યાં આપણે અમારા દાદા બાપુ છે નાથાભાઈ અર્જુનભાઈ આંબલિયા, એની પુણ્યતિથિ માટે આજે આપણે સંતવાણી કાર્યક્રમ ગોઠવેલો છે. તો ત્યાં આપણે આજે જવાનું છે. અને આ જે નાથા બાપુ કરીને છે, નાથા અર્જુન આંબલિયા, અને મારા દાદા છે એનું નામ નાથાભાઈ હતું, એ નાથાભાઈના આંબલિયા. તો એની જોડી એવી હતી કે એકાબીજા વગર એને કોઈ હાલતું જ નહીં. એ એક ટોક અહીંયા અમારા ઘરે બેસવા આવે તો એક ટોક અમારા બાપુ ત્યાં બેસવા જાય, અને એકાબીજાના મનની વાતો અને એકાબીજાની સાથે શેર કરતા, અને એવો એનો હપ હતો. અને કારણ કે મને ત્યાં જિંદગી હતી ત્યારે બેસવા આવતા બાપુ, ત્યાં જતા, એ બધી મને અત્યારે સાંભળે. કારણ કે એવું તો અત્યારે ઘણા જગ્યાએ ઓછું જોવા મળે, કારણ કે બે આમ કાકા બાપાના ભાઈ થતા અને એકાબીજા વગર હાલતું નહીં. તો મારા નાથા બાપુની પુણ્યતિથિ છે તો ત્યાં અમારે આજે જવાનું છે. અને સરસ મજાનો આપણે કેમ્પે ગોઠવેલ છે રક્તદાન, કોઈને દાન બ્લડનું કરવું હોય તો. અને અમારે જો વજન કમ્પ્લીટ હશે તો બ્લડનું દાન આપણે કરશું. તો ચાલો હવે ધ્રુવે જો એને તૈયાર કરવાનું છે, કારણ કે આજ વાસે છે બપોર પછીનો 12 વાગે છૂટીને આવ્યો ને ત્યારથી વાંચે છે. કે એને જો વાંચવાનું તો પૂરું થઈ જાય તો પછી બધા નીકળી અહીંથી. 5 વાગી ગયા છે ને તૈયાર થોડુંક થવાનું બાકી છે, થઈ જાય પછી આપણે જાય દેવરિયા અને ત્યાં અમે શૂટ કરશું, એ તમને બતાવશું. કારણ કે અમે બધી જગ્યાએ વિડીયા નથી બનાવતા, અને અમારા માવતરના ગામમાં જઈને ત્યાં અમે વિડીયા બનાવી, કારણ કે એક આપણી યાદી બની રહે. અને ધ્રુવને તો બહુ ટાઈમ નહીં મળે, કારણ કે એને મામાના છોકરા ભેગા થાય ને મોહિયુના, એટલે એને રમવાનું વધારે. તો ત્યાં તો પણ હું પણ શૂટિંગ કરી શકું, તે શૂટ કર્યું હોય તમને બતાવશું. અને ગૌસોરો આપણે સંતવાણી કાર્યક્રમમાં જેટલો ફાળો થાય ને ફાળો બધો ગૌસોરામાં જાય આપણે ગાયો માટે, ત્યાં ને ત્યાં મળી જશે. બરાબર, આભાર. થેન્ક યુ. આની અંદર છેલ્લા 3-4 વર્ષની અંદર જે સુધારો આવ્યો કોઈ હોય તો મને લાગે છે કે નવું જે આખું સંચાલક મંડળ યુવાનોને બન્યું છે એ, અને નવા ટ્રસ્ટીઓ ખાસ અહીં લક્ષ્મણભાઈ આંબલિયા, ભાઈ શ્રી કેડીભાઈ આંબલિયા, મારખીભાઈ મારોતરિયા, એસપી જોગલ, આ લોકો સતત એ માનો ને કે લગભગ એનો દીકરોની જતો એ છાત્રાલયની વાત અથવા મુલાકાત કર્યા વગર તો એ સર્જન કરવાની વાત છે એ આ બધાની મહેનતથી થઈ છે. અને આપણી ભાટિયા આહિર કન્યા છાત્રાલય છે એ ફરીથી ખૂબ જ સુંદર રીતે આગળ વધી રહી છે. ત્યારે હું આ તમામને ગામ દેવળિયા ગામ વતી અભિનંદન પાઠવું.
કોટી દેવતા સંગે આવ્યા લક્ષ્મી 33 લક્ષ્મી પતિ કરવા
લિસ્ટ નથી કર્યું. ગમે ત્યાંથી આમંત્રણ આપે, સાંજે અમે લિસ્ટ જ જોતા હોઈએ, આપણને કોણે યાદ કર્યા છે, હાલો બિસ્તરા પોટલા બંધો. તો એવું નથી કે મને પણ કામ નથી, તમારા બધા કરતા જાજુ કામ છે. 72 ગામ છે મારી અંદર, અને રોજનું એટલું ક્રાઇમ બને જ છે. પણ એમાંથી પણ ટાઈમ કાઢી અને મારા માટે હું આવું છું, તમારા માટે નહીં. હું અહીંયા આવી છું એ મારા માટે આવી છું. શું કામ? કે મને પણ એટલો લાવો મળે. આખો દિવસ કોઈના ગાળું સાંભળતા આવીશું, કોઈના તુકારા સાંભળતા આવીશું, કેવો કેવો ક્રાઇમ બનતો હશે, કેવા કેવા શબ્દ સાંભળવા મળતા છે. પણ અમે અડધી કલાક કે 15 મિનિટ અહીંયા બેસશું તો શું સાંભળશું? ભગવાનનું નામ સાંભળશું ને, તો આપણા પણ કાન પવિત્ર થાય. આંગળી સિંધ્યાનું પૂન છે, તો આ તો આપણે એક ભગવાનનું નામ સાંભળીએ તો આપણા મગજમાં ક્યાંય કોઈ ખરાબ વિચાર આવે, કોઈનું ખરાબ ના થાય. અને હું તો એટલે સુધી કહું છું, લગભગ હું રોજે ભગવાનને પ્રાર્થના કરું છું ઉઠીને, અને પછી જ ઓફિસ આવું છું. પૂછજો મારા સ્ટાફને કે હે ભગવાન, હે પરમ કૃપાળુ કૃષ્ણ કનૈયા, મારાથી કોઈ દિવસ કોઈનું ખરાબ ના થાય. ઠીક છે, ગુનેગાર છે એને સજા મળવી જોઈએ, પણ હું કોઈ સમાજ સુધારક પણ નથી કે એમને દંડ આપીને હું એમને સુધારી દઉં. હા, આપણો પ્રયાસ એવો હોય કે એમને સુધારીએ, પણ કાયદાની મર્યાદામાં રહી અને આપણે એને સુધારવાનો પ્રયત્ન પણ કરીએ. છતાં પણ ના સમજે તો કાયદો કાયદાનું કામ કરે. પહેલા વાત પછી લાત. પણ બનશે ત્યાં સુધી લગભગ તમે પણ નહીં સાંભળ્યું હોય કે મેં કોઈ ખોટી રીતે કોઈને હેરાન કર્યા છે, કોઈને પરેશાન કર્યા છે. મારું કામ છે પોલીસનું 100%, પણ હું પણ તમારા સમાજમાંથી આવું છું, એટલે થોડીક તો મને પણ એટલી ખબર છે કે માણસોની પરિસ્થિતિ શું છે. બધાય કઈ ખરાબ નથી હોતા, અને એવું કોઈ ફિલ્ડ નથી કે એમાં 5% માણસ ખરાબ ના હોય. એવો કોઈ સમાજ નથી કે એમાં 5% માણસો ખરાબ ના હોય. તો પોલીસ ખાતું પણ એવું જ છે. છતાં પણ મારો પ્રયત્ન એવો જ હશે કે મારા વતી કલ્યાણપુર પોલીસ સ્ટાફ તરફથી આપને કોઈ પણ હેરાનગતિ હોય, પરેશાની હોય તો આપ બિંદાસ ગમે ત્યારે આપ મને મળી શકો છો. એક બીજું, ક્યારે પણ કોઈને ઇમરજન્સી જરૂર પડે 100 નંબરમાં ડાયલ કરવાનું છે. 112 નંબર છે એ પણ તત્કાલ છે. 181 હેલ્પલાઇન લેડીઝ માટે છે કે 181 ડાયલ કરો. રાત્રે ગમે ત્યારે તમે ક્યાંય પણ વાહન ન મળતું હોય, એકલા લેડીઝ હોય તો 181 હેલ્પલાઇન છે, તમને તરત જ પોલીસ આવશે અને તમારા ઘર સુધી પોલીસ પહોંચાડી દેશે. છતાં પણ આ એકોય નંબર ના લાગે તો મારો નંબર બુક કરી લેજો. 24 કલાક ચાલુ છે, ખોટી રીતના નહીં. 82 384 98 573 82 384 98 573 મારો પર્સનલ નંબર છે. કે ક્રાઇમ બનતું હોય, કઈ ઇમરજન્સી જરૂર હોય, કે કોઈ નંબર ના લાગતો હોય, ગામમાં કોઈ એવો કઈ માથાકૂટ થઈ ગઈ હોય, ગમે ત્યારે મને 24 કલાક મારો ફોન ચાલુ હોય. ગમે ત્યારે મને એકવાર યાદ કરજો. સારું, એકવાર જય બોલાવાની. બોલે દ્વારિકા. થેન્ક યુ.